જો આને આપણે જે અંદરનો સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરીએ એ પહેલાં એક બહારનો આ જે ચતુષ્કોણ છે PBRD એનો વિચાર કરીએ કે એ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય કે નહીં. તો આપણને ખબર છે કે આ AB અને આ CD બંને સરખા છે. AB બરાબર CD છે અને આ જે R અને P એના મધ્યબિંદુ છે. R અને P એના મધ્યબિંદુ છે. તો આ જે એનો અડધો ભાગ થાય એ પણ બંને સરખા થાય. એટલા માટે આ PB બરાબર RD થાય અને આ બંને AB અને CD સમાંતર છે અને P અને R જો એના ઉપર આવેલા બિંદુ છે તો એ પણ સમાંતર થાય. એટલે કે આ PB ને સમાંતર RD થાય. એટલે જો એક બાજુની ગમે તે એક જોડી આપણે સમાંતર અને સરખી એટલે PBRD સમાંતર છે અને PBRD સરખી છે. એટલે આ બે એક ગમે તે એક જોડી સરખી હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. તો આપણે એમ કહી શકીએ કે PBRD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે આ નિશાની. હવે એવી જ રીતે આપણે બીજો જો આ બહારનો એક ચતુષ્કોણ લઈએ કે આજે આ બ્લુ કલરમાં બીજો દોર્યો છે કે આપણે બીજો ચતુષ્કોણ આપણે જોઈએ કે APCR. આ જો ચતુષ્કોણ જોવો હોય તો એ પણ પહેલાંની જેમ જ એની જે સામસામે આ જે સામેની બાજુ છે એ એકબીજાને સમાંતર છે. એટલે કે આ AP બરાબર CR છે અને APને સમાંતર, કારણ કે આ P છે એ આ ABનું મધ્યબિંદુ છે અને R છે એ CDનું મધ્યબિંદુ છે. એટલે જો AB અને CD સમાંતર હોય તો આ AP અને CR પણ સમાંતર હોય. એટલે જો આ એક જોડી જો સરખી અને સમાંતર હોય તો આ ચતુષ્કોણ છે એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ કહી શકીએ. એટલે જો જુઓ હવે આ જો એટલે AP અને CR APCR જો સમાંતર હોય તો જો આ આપણે જે વચ્ચેના S અને R S અને R એ એના ઉપર જ આવેલી લાઈનો છે. એટલે AR આપણે પહેલાં સાબિત AR આપણે ક્યાં સાબિત કર્યું હતું કે